સર્વે ગીતા પ્રેમીઓને સાદર પ્રણામ સાથે જય શ્રી કૃષ્ણ. આજે આપણે એ પ્રશ્ન ઉપર વિચાર કરીએ કે ઈશ્વર ક્યાં છે. સીધો સાદો સવાલ અને સીધો સાદો જવાબ પણ મળી જાય કે ઈશ્વર સર્વ જગ્યાએ છે. ઈશ્વર સર્વત્ર છે. વાસુદેવ સર્વમ. જો ઈશ્વર બધે છે તો મંદિરમાં પણ છે, પણ ફક્ત મંદિરમાં છે તો એ વાત બરોબર નથી. મંદિરમાં ઈશ્વરના દર્શન થાય, જાત્રામાં જઈએ, એ બધાથી આપણને કાંઈક ફાયદો જરૂર થાય, પણ ઈશ્વર ત્યાં છે અને બીજે નથી એવી જો ભાવ પેદા થઈ જાય તો એ બહુ મોટી ભૂલ છે. હવે 18મા અધ્યાયના 61મા શ્લોકમાં ભગવાને કહ્યું છે, ઈશ્વર સર્વભૂતાનામ હૃદયેર્જુન તિષ્ઠતિ. હે અર્જુન, ઈશ્વર સંપૂર્ણ પ્રાણીઓના હૃદયમાં રહે છે. તો અહીંયા ઈશ્વરે એક વિશેષ વાત કહી, એમનું એક વિશેષ સ્થાન દર્શાવ્યું કે ઈશ્વર સર્વ પ્રાણીઓના હૃદયમાં રહે છે. ઈશ્વર હકીકતે તો સર્વ જગ્યાએ છે, પણ આ એક વિશેષ સ્થાન બતાવ્યું. એનો અર્થ એ નહીં કે હૃદયમાં છે અને બીજે નથી, બધે જ છે, પણ અહીં એક વિશેષ સ્થાન બતાવ્યું. તાત્પર્ય છે કે જે ઈશ્વર બધાનો શાસક, નિયામક, બધાનું ભરણ પોષણ કરવાવાળો અને નિરપેક્ષ ભાવથી બધાનો સંચાલક છે, તે પોતાની શક્તિથી પ્રાણીઓને માયાવતી ગુમાવે છે અને શરીરને હું અને મારું માની રાખે છે. શરીર સાથેનો સંબંધ છોડી અને ઈશ્વર સાથે આપણે સંબંધ જોડવાનો છે. મોટાભાગે સાધકની એ ભૂલ થાય છે કે તે ભજન, કીર્તન, ધ્યાન વગેરે કરવા છતાં પણ ભગવાન દૂર છે, તેઓ હમણાં નહીં મળે, અત્યારે હું લાયક નથી, ભગવાનની કૃપા નથી વગેરે ભાવનાઓ રાખીને પોતાની ભગવાન સાથેની ભિન્નતાને દ્રઢ કરતો રહે છે. આ જગાએ સાધકે એ સાવધાની રાખવી જોઈએ કે જ્યારે પરમાત્મા બધા જ પ્રાણીઓમાં વિદ્વાન છે તો મારામાં પણ છે. તેઓ સર્વત્ર વ્યાપક છે, તો હું જે જપ કરું છું તે જપમાં પણ ભગવાન છે, શ્વાસ લઉં છું તો તે શ્વાસમાં પણ ભગવાન છે, મારા મનમાં પણ ભગવાન છે, બુદ્ધિમાં પણ ભગવાન છે, હું જે હું કહું છું તે હુંમાં પણ ભગવાન છે. તે હુંનો જે આધાર છે તે પોતાનું સ્વરૂપ ભગવાનથી અભિન્ન છે, અર્થાત હું પણ તો દૂર છે, પરંતુ ભગવાન હુંપણાથી પણ નજીક છે. આ રીતે સ્વયંમાં ભગવાનને દ્રઢતાપૂર્વક માનતા રહીને જ ભજન, જપ, ધ્યાન વગેરે કરવા જોઈએ. આ વસ્તુનો જો ધ્યાન રાખીએ તો આપણા જે કંઈ આપણે ભજન, જપ, ધ્યાન કરતા રહીએ એમાં આપણને ઈશ્વરનું સાનિધ્ય પ્રાપ્ત થાય, ચોક્કસ પ્રાપ્ત થાય. ઓમ શ્રી કૃષ્ણાર્પણમસ્તુ.